જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને ભારે વરસાદથી સણિયા અહેમદ ગામ બેટમાં ફેરવાયું છે। આખું ગામ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે। લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે। વાહન માટેનો રસ્તો પણ બંધ કરવામાં આવ્યો છે। દક્ષિણ ગુજરાતના પણ મોટાભાગના વિસ્તારોમાં હાલ વરસાદી મહેર જોવા મળી રહી છે, ત્યારે સુરતમાં પણ મોટાભાગના વિસ્તારોમાં હાલ પાણી જોવા મળી રહ્યા છે। સુરત જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે રસ્તાઓ તેમજ બજારોમાં પાણી ભરાયા છે। સણિયા અહેમદ ગામમાં જાણે કે બેટમાં ફેરવાયો હોય તેવી તસવીરો સામે આવી રહી છે। વધુ માહિતી સંવાદદાતા ચેતન પટેલ આપી રહ્યા છે। સીધા જ ચેતન પાસે। ચેતન, ગામની તસવીરો સામે આવી રહી છે, જે જોઈને જ અંદાજો લગાવી શકાય કે અહીં કઈ રીતે ગામ બેટમાં ફેરવાઈ રહ્યા છે। ભારે વરસાદને કારણે સીધી જ અસર ગામવાસીઓને ભોગવવી પડી રહી છે। જાણવા માંગીશું કેવી પરિસ્થિતિનો સામનો ત્યાં લોકો કરી રહ્યા છે હાલ। જી જેના સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। લિંબાયત, ડિંડોલી, કતારગામ સહિતના તમામ જે વિસ્તાર છે તેમાં પાણી ભરાઈ જવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે સીધા આપ દ્રશ્યો જોઈ શકો છો, સુરતના સણિયા અહેમદ ગામના સીધા દ્રશ્ય છે, જે આખું જે ગામ છે તે બેટમાં ફેરવાઈ ગયું છે। આપ જોઈ શકો છો 5 થી 6 ફૂટ જેટલા જે પાણી છે તે આખા જે ગામ છે તે ગામમાં જોવા મળી રહ્યા છે, જેને કારણે જે સણિયા અહેમદ જે ગામ છે તેનો ચારે તરફનો જે રસ્તો છે તે વાહન વ્યવહાર માટે બંધ કરવાની નોબત આવી છે। જે નીચાણવાળા જે ઘર છે તે ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે। ખાસ કરીને અહીં વાલક ખાડી આવી છે। વાલક ખાડીના જે પાણી છે તે ભારે વરસાદના કારણે આખા ગામમાં ઘૂસી ગયા છે। અને બીજી તરફ આપ મંદિરના સીધા દ્રશ્યો જોઈ શકો છો, પોણા ભાગનું જે મંદિર છે તે મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું છે। અહીંના હાલ બેહાલ થઈ ગયા છે, કારણ કે દર વર્ષે અહીં સુરત મહાનગરપાલિકાને રજૂઆત કરવામાં આવે છે, તેમ છતાં જાડી ચામડીના જે અધિકારીઓ છે તેમના દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી, જેને કારણે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યા છે અને હાલ પણ આપ જોઈ શકો છો જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે સતત જે જળસ્તર છે તે વધી રહ્યું છે અને ક્યાંક જે પાણી છે તે પાણી હવે ધીરે ધીરે ગામમાંથી જે તળાવ ઉપર જે મકાનો આવ્યા છે તેમાં પણ પાણી ઘૂસવાની નોબત આવી છે। જે સ્થાનિક લોકો છે તેમાં ચિંતા જોવા મળી રહી છે, કારણ કે હજુ સુધી સુરત મહાનગરપાલિકાનો એક પણ અધિકારી અહીં પરિસ્થિતિ જોવા માટે આવ્યા નથી। ત્યારે આપની સાથે સ્થાનિક જોડાયા છે। જે કયા પ્રકારની પરિસ્થિતિ અહીંયા સણિયા ગામમાં વરસાદના કારણે દર વર્ષે પાણી આવી જાય છે। એસએમસી અત્યારમાં કોઈ દેખાયું નથી અને આવશે તો પણ કાલે આવશે અને ખાલી મોં બોલી વાત કરીને નીકળી જશે। બાકી અહીંયા કોઈ જાતની દર વર્ષની આ માથાકૂટ છે। એસએમસીમાં મારું સણિયા ગામ આવ્યું છે, પણ એસએમસીમાં નહીં આવ્યું હતું તો સારું હતું। એસએમસીમાં આવ્યું છે તો એસએમસીના કોઈ બી અધિકારી કે કોઈ અહીંયા કોઈ દેખાયા છે નહીં। આખા ગામ જે છે તે બેટમાં ફેરવાઈ ગયું છે। કેટલું પાણી છે, લોકોની શું પરિસ્થિતિ છે? લોકોની પરિસ્થિતિ અહીંયા અમારે હરપતિવાસ આવ્યો છે। હરપતિવાસમાં બધાને જનજીવન ખોરવાઈ ગયું છે અને અત્યારે કોઈ જમવાના ખાવાના બી ફાફા છે હમણાં, પણ એસએમસીના કોઈ અધિકારી અહીંયા અત્યારમાં કોઈ આવ્યા છે નહીં। જો આ જ રીતની પરિસ્થિતિ રહેશે તો પાણી ક્યાં સુધી પડશે? આ રીતની પરિસ્થિતિ રહેશે તો હજુ પાણી ઓછામાં ઓછું 5 થી 7 ફૂટ વધી શકે એમ છે। જી, આપણે જે રીતે સાંભળ્યું તે રીતે હાલ તો જે સણિયા અહેમદ ગામ છે તે આખું બેટમાં ફેરવાઈ ગયું છે અને મહત્વની વાત છે કે ગામમાં જે હળપતિવાસ છે તે હળપતિવાસ પણ આખું બેટમાં ફેરવાઈ ગયું છે। બીજી તરફ હું આપને દ્રશ્ય બતાવવા માંગીશ, જે સણિયા અહેમદ ગામનું જે મુખ્ય જે મંદિર આવ્યું છે તે મુખ્ય મંદિર પણ પોણા ભાગનું પાણીમાં ગરકાવ થઈ ગયું છે। વાહન વ્યવહાર માટે આખું જે સણિયા અહેમદ ગામ છે તેના પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। ચારે તરફ પોલીસનો જે બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે। કોઈ પણ વાહન ચાલક અંદર ના ઘૂસે તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે। બીજી તરફ જે રીતે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, જેને લઈને તંત્ર તો એલર્ટ છે, પરંતુ સ્થાનિક લોકોમાં ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે કરોડો રૂપિયા સુરત મહાનગરપાલિકા પ્રી મોન્સૂનની કામગીરી પાછળ ખર્ચતી હોય છે, ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા અહીં પ્રી મોન્સૂનની કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી, જેને કારણે લોકોના હાલ બેહાલ થયા છે।
જના આ જ રીતની જો પરિસ્થિતિ રહેશે, આખો દિવસ વરસાદ રહેશે તો અહીં 7 થી 8 ફૂટ જેટલા જે પાણી છે તે પાણી ભરાઈ જશે. હજી પણ જે પરિસ્થિતિ છે તે બગડે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે. હજી સુધી સુરત મહાનગરપાલિકાના એક પણ અધિકારી કે કર્મચારી અહીં જોવા આવ્યો નથી, જેને કારણે સ્થાનિક જે રહેવાસીઓ છે તેમાં રોષ જોવા મળ્યો છે. જી જના. જી બિલકુલ ચેતન, આભાર. વધુ માહિતી માટે સતત આપના સંપર્કમાં રહીશું. તો હાલ આપ જોઈ રહ્યા છો કયા પ્રકારની તસવીરો સામે આવી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ગામોમાં આ પ્રકારની તસવીરો છે, પરંતુ હજુ પણ આવનારા દિવસોમાં અહીં ભારે વરસાદ વરસે તેવી શક્યતાઓ છે. આગળ જોઈશું અને સમાચાર રોકાઈએ બ્રેક માટે.